જિલ્લાનું જાફરાબાદ એક સારું અને મોટું માછીમારોનું બંદર છે. જાફરાબાદ ઉદ્યોગ વધારે માછીમારો છે. જાફરાબાદમાં ફિશિંગ બોટો જેવી જ આબેહૂબ અને કલાત્મક નાની નાની બોટો તરતી મૂકી દરિયાદેવનું પૂજન કરાયું. ચૈત્ર સુદ ચૌદસના દિવસે ખારવા સમાજના ઇષ્ટદેવ દરિયાદેવની પૂજા કરવા માટે દરિયા કિનારે બહોળી સંખ્યામાં બહેનો દ્વારા પૂજા કરવામાં આવે છે. જેમાં આકર્ષણનું કેન્દ્ર હોય તો તે સમાજની મોટી બોટ દરિયામાં ફિશિંગ કરવા ગયેલ હોય તેમના જેવી જ બોટ માલિક દ્વારા આબેહૂબ નાની નાની બોટો બનાવી તેમને શણગારી દરિયાદેવને ખોળે તરતી મૂકવામાં આવે છે અને પોતાના પતિ, પિતા, ભાઈ કે દીકરાની રક્ષા દરિયાદેવ કરે છે અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે ચૈત્ર સુદ ચૌદસના રોજ આ બોટો દરિયાદેવને ભેટ અર્પણ કરવામાં આવે છે. આ બોટો મોટી બોટો જેવી જ આબેહૂબ અને કલાત્મક બનાવવામાં આવે છે. મોટી બોટો જેવો જ કલર, કેબિન, વીજગેસના બાટલા, વાયરલેસ સેટ તેમજ કોલ્ડ રૂમ લાઇટિંગથી સજ્જ બનાવવામાં આવે છે. તેમાં બોટોના નામ, નંબર, ધજા, ફિશિંગ નેટ સહિત બોટોમાં જેટલી સામગ્રી હોય તેટલી દરેક સામગ્રી આ નાની નાની બોટોમાં જોવા મળે છે. આ બોટોની અંદાજે કિંમત ₹1100 થી ₹2100 જેટલી હોય છે. આ બોટોમાં ફૂલોના હાર, અગરબત્તી, નિવેદ, પ્રસાદ, નારિયેળ ધરીને દરિયામાં તરતી મૂકવામાં આવે છે. રિપોર્ટર ઇસ્માઇલભાઈ.